ચક્રવ્યૂહમાં ચહેરો સ્વાગત છે આપનું. હું છું આપની સાથે સંધ્યા. લોકસભાની ચૂંટણીના ઢોલ ઢબૂકી રહ્યા છે. નેતાઓ પ્રચારમાં પણ વ્યસ્ત થઈ ગયા છે. ઉમેદવારોનું ભાવિ કેવું રહેશે તે નક્કી કરવાની જવાબદારી જનતાની છે. પરંતુ આજે ચક્રવ્યૂહના આ ચહેરામાં જે સ્પેશિયલ ગેસ્ટ આપની સાથે જોડાયા છે તે છે આપ નેતા ઈશુદાન ગઢવી. ઈશુદાનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. પહેલો સવાલ મારો એ છે, 2022માં જે સીએમ ચહેરો હતા તે લોકસભા ચૂંટણી કેમ ન લડ્યા? જો 2022 હતું, મારું ટાર્ગેટ છે વિધાનસભા, અને અમારી તૈયારી મેં 2022ની પૂરી થઈ ત્યારથી 2027ની શરૂ કરી. અને સ્વાભાવિક છે કે દરેક તબક્કે 22માં પણ એમાં એવું થયું કે બધા લડતા હતા, તો છેલ્લા 15 દિવસ તમે જોયું હશે કે ખૂબ જ શિડ્યુલ ટાઈટમાં અમે બધા રહી ગયા. અલ્ટિમેટલી લીડર હોય એને લડવા કરતાં એને જીતાડે વધારે સીટ, એ બહુ અગત્યનું હોય છે. અને એના ભાગરૂપે, કારણ કે સ્વાભાવિક પ્રદેશ અધ્યક્ષ હોવાના નાતે આખા ગુજરાતમાં સંગઠનમાં અત્યારે જે રીતે આગામી ચૂંટણીઓ આવી રહી છે, 1 વર્ષ પછી પાછી તાલુકા જિલ્લા પંચાયતની નગરપાલિકાઓની લોકસભા પછી જ આવશે, તરત ચિમુતર નગરપાલિકાની આવશે, ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવશે. એટલે સ્વાભાવિક છે કે લોકસભા અમારી દૃષ્ટિએ, કારણ કે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત લડાવવાની હતી, અને ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત લડાય ત્યારે જ અમે વ્યવસ્થિત સીટ કાઢી શકીએ એવી સ્થિતિમાં હતા. એટલે નક્કી એ કર્યું કે જે અમારા કારણ કે ધારાસભ્યો છે ને એમને સંગઠનથી દૂર રાખ્યા, સતત કામમાં રાખ્યા. ભલે આદિવાસી લીડર તરીકે કાર્યકારી અધ્યક્ષ તરીકે ચેતરભાઈને રાખ્યા હતા, બાકી આમ ધારાસભ્યો હતા એને માત્ર પ્રજાના જ કામો કરવાના, સંગઠન બધા અમે લોકો સંભાળતા હતા. એટલે પછી અમે નક્કી કર્યું કે બેસ્ટ અત્યારે ફાઇટર ચેતરભાઈ છે અને ઉમેશભાઈ છે, તો એમને મેદાનમાં ઉતારીએ અને અમે બેકફૂટ ઉપર રહી અને એમને જીતાડીએ. 2022માં જે રીતે પ્રચાર આપનો જોવા મળતો હતો, 24માં કેમ આમ ફીકો લાગે છે? નહીં, ફીકો નથી. આમાં દરેકના તબક્કા અલગ હોય છે. 22માં કેવું હતું કે 182 હતી, એટલે સ્વાભાવિક છે કે દરેક જગ્યા ઉપર જાઓ ત્યાં તમને આમ આદમીના ઝંડા દેખાય, આમ આદમીના કાર્યકર્તાઓ દેખાય, આમ આદમીના લીડરો દેખાય. અને સ્વાભાવિક છે કે અરવિંદ કેજરીવાલજી, માન સાહેબ, એ બધા દર અઠવાડિયેની વિઝિટ હોય. અત્યારે અમે આમ ભલે 26 ઇન્ડિયા ગઠબંધનની છે અને બધે અત્યારે મદદ કરી જ રહ્યા છીએ દરેક જગ્યાએ, પણ આમ લડી રહ્યા છીએ અમારા ભાગમાં 2, તો 2 સીટમાં ચેતર વસાવાની સ્વાભિમાન યાત્રા હમણાં જસ્ટ પૂરી થઈ. હવે તમારો દીકરો તમારે દ્વાર ચાલે છે, એમાં સ્વાભિમાન યાત્રામાં 350 ગામ લીધા, અત્યારે 250 ગામ આમાં લેશે. ઉમેશભાઈની અત્યારે સ્વાભિમાન યાત્રા ચાલી રહી છે. વાત કરીએ ગઠબંધનની. ગુજરાતમાં આપે લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કર્યું છે, કારણ કે તો પછી આનાથી તમે એ વાત તો સાબિત કરી રહ્યા છો ને, બીજેપી જે કહેતી હતી કે કોંગ્રેસ અને આપ એટલે આમ આદમી પાર્ટી કોંગ્રેસની 2 ટીમ છે, એ તમે સાબિત કરી દીધું અહીંયા. નહીં, જો સત્તાની ટીમો હોય, માની લો કે કોઈ એમ કહેતું ને કે ભાઈ પત્રકારત્વ છે એ સત્તાની દલાલી કરતું તો એ પોસાય, વિપક્ષની દલાલી ન થાય, વિપક્ષ પાસે કંઈ હોય નહીં. એટલે સત્તા હોય ને એની ટીમ હોય, બી ટીમ કે સી ટીમ કે ડી ટીમ, જે આપણે કહીએ, તો સાબિત થઈ ગયું કે ભાજપની બી ટીમ તરીકે આમ આદમી નહોતું, ક્યારેય નહીં હોય. અને એટલે જ આમ આદમીથી ડર્યા એટલે તો અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખ્યા છે. જો બી ટીમ હોત તો જેલમાં ન નાખત, એટલે છેદ ઉડી ગયું. બીજી વાત તમને કહું કે આ લડાઈ છે ને સંધ્યાબેન, એ એવા લોકોની છે, 80 કરોડ લોકો આ દેશમાં આજે પણ ગરીબ છે, જે લોકો રાશનથી નભી રહ્યા છે. તમને ને મને અત્યારે ઈશ્વરે આપ્યું છે, આપણે 2% ખાઈ લઈએ. અચ્છા, નોકરી કરનારા લોકોને પણ 25 તારીખે એકાઉન્ટમાં પૈસા નથી. મારા કેમેરામેનને તમે ચેક કરો, તમે એના 25 તારીખે ખાતા કરો. મોંઘવારી કેટલી વધી ગઈ છે. 400 સિલિન્ડરનો વિરોધ કરનારા અત્યારે 1100માં એમ કહે છે આ ગેસ તમે ખાઓ ને એટલે પેટમાં ગેસ ન થાય, 1100 વાળો ગેસ નો ખાવો છો. 62 રૂપિયા પેટ્રોલ ડીઝલનો વિરોધ કરનારા અત્યારે 92માં એના ફાયદા ગણાવે છે કે દેશ હિતમાં તમે 92 ખર્ચી ન શકો. એટલે આ લાયક નથી એવા લોકો, જેને આપણા શબ્દમાં નાલાયક કહીએ,
એવા લોકો શાસનમાં છે ને દેશ વેચવા નીકળ્યા છે. એટલા માટે પાર્ટીથી ઉપર જઈને દેશ હિત માટે આ નિર્ણય લેવો. નહીં, તમે જે આરોપ લગાવી રહ્યા છો સત્તા પક્ષ પર, સરકાર પર આરોપ લગાવી રહ્યા છો, જો એવું જો હોય તો એ આરોપ તો ઉલટા તમારી ઉપર નથી લાગી રહ્યા. અરવિંદ કેજરીવાલે શા માટે જેલમાં જવું પડે? જો એવું જ ના હોત તો ભ્રષ્ટાચારની આપ વાત કરી રહ્યા છો, તો એવા જ આરોપ તો અરવિંદ કેજરીવાલ ઉપર લાગી રહ્યા છે. બહુ સાચો સવાલ તમે કર્યો. જરાક મને થોડો વિસ્તારથી જવાબ આપવા દો એટલે તમને ખબર પડે. 2016-17માં આ લોકોએ પ્લાન કર્યું કોઈ પણ નેતાને જેલમાં કઈ રીતે નાખી શકાય. તો એસીબી થી તમે નાખો તો તુરંત બહાર આવી જાય. મોટા નેતાને એસીબી તો ધરપકડ કરી નહીં શકે. પછી કોઈ માન લો કે બળાત્કારના કેસમાં હોય તો 90 દિવસમાં ચાર્જશીટ થઈ જાય. સમજો તમે આ કેસ. પછી આ લોકોએ પ્લાનિંગ કર્યું લાંબુ કે કાયમી ધોરણે કોઈ નેતાને આપણા પક્ષમાં, આપણી પાર્ટીમાં જોઈન કરાવડાવીએ જે મજબૂત નેતા હોય. તો એના માટે શું કરવાનું? સીબીઆઈ. હવે સીબીઆઈની ચર્ચા થતી હતી. સામાન્ય રીતે કાનૂન એવો છે સંધ્યાબેન કે 60 દિવસમાં ચાર્જશીટ કરવાની હોય. જો 60 દિવસમાં ચાર્જશીટ ન થાય, જો 10 વર્ષથી નીચેની સજા હોય ને તો 60 દિવસમાં ચાર્જશીટ કરવાની હોય. માન લો કે મને કેસ થયો, ચાર્જશીટ ન કરી તો મને જામીન મળી શકે. પછી 10 વર્ષથી ઉપરની સજા હોય તો 90 દિવસમાં ચાર્જશીટ કરવી પડે. માન લો કે ન કરે પોલીસ, જે પણ ઈડી તો એને જામીન મળી શકે. આમાં એવું છે કે જામીન ટ્રાયલમાં નિર્દોષ તમારે સાબિત થવાનું પછી જામીન મળે. હવે ટ્રાયલ તો ક્યારે થાય? હજી મનીષ સિસોદિયા 13 મહિનાથી ટ્રાયલ તો ચાલુ જ નથી. હજી તો જામીનની પ્રક્રિયા ચાલે છે. સપ્લિમેન્ટરી એડ કરતા જાય કે હું હજી ચાર્જશીટ સપ્લિમેન્ટરી એડ કરીશું, ચાર્જશીટ સપ્લિમેન્ટરી ફરીથી 2 ના નિવેદનો આવે એટલે 3 મહિના પછી એમ કે ફરીથી ચાર્જશીટ સપ્લિમેન્ટરી એડ કરીશું. એટલે 2 વર્ષ સુધી કે 5 વર્ષ સુધી તમે આને રાખી શકો એટલે તમારો પાર્ટી ખતમ થઈ જાય એના માટેના ષડયંત્રો છે. અને 59 કરોડ રૂપિયા ભાજપે લીધા એ સાબિત થઈ ગયા છે આ જ વ્યક્તિ પાસેથી જે રેડી છે. બરોબર છે? તો કઈ રીતે કહી શકાય? એટલે આખું મામલો જ્યારે આવશે ત્યારે આવશે, પણ અલ્ટિમેટલી વિપક્ષને ખતમ કરવાનું, લોકતાંત્રિક ખતમ કરવાનું આ કારસો છે. અરવિંદ કેજરીવાલના જેલમાં જવાથી શું આમ આદમી પાર્ટીની છબી ખરડાઈ છે? ઉલટાનું સિમ્પથી મળી છે. 2 વસ્તુ છે. જો જેલમાં છે ને કોઈ પણ પક્ષ પાસે અબાધ સત્તા આવે એટલે જેલમાં નાખે તૈયાર જ રહેવું પડે. બરોબર છે? એક તમને ખુલ્લા દિલે વાત કરી દઉં. આપણે બધા પત્રકાર તો ભેગું કર્યું. પત્રકારની ક્યાંક માન લો કે આપણે હૈદરાબાદને રહેતા હોય તો હૈદરાબાદમાં દારૂની છૂટ છે, તો મેં ક્યારે દારૂ પીધો નહીં. અહીંયા કમલમમાં વિરોધ કર્યો, છેડતીની ફરિયાદ થઈ, દારૂ નહીં થઈ. અને એ એની રીતે સાચા હોય કારણ કે ગમે તેમ કરીને ઈશુદાન ગઢવીની છબી ખરડાવી હોય. પણ ઉલટાનો મને ફાયદો થયો. ચેતર વસાવાને એવી જ રીતે ફસાવ્યું, ઉલટાનો એને ફાયદો થયો. અરવિંદ કેજરીવાલજીને અત્યારે ઇન્ડિયા ગઠબંધનની 7 સીટ દિલ્હીની અરવિંદજી જીતે છે. 13 સીટ આ લખી રાખજો. પંજાબની અરવિંદજી જીતે છે. ગુજરાતમાં પણ અમારી 2 સીટોમાં ભરૂચ અને ભાવનગરમાં ખૂબ ફાયદો થઈ ગયો. અમારા કેટલાક નિષ્ક્રિય કાર્યકર્તાઓ હતા ને એ બહાર આવી ગયા છે. એટલે એટલે આમાં જેલમાં રહેવું પડે કોઈ પણ નેતાને. આ માનીને ચાલો, મહાત્મા ગાંધીજી રહ્યા છે, જવાહરલાલ નહેરુ રહ્યા છે, સુભાષચંદ્ર બોઝ રહ્યા છે, બધા નેતાઓ, સરદાર વલ્લભભાઈ, બધા લોકો જેલવાસ ભોગવ્યો છે. આ જરૂરી છે. પણ એનાથી ખરડાવવાની જગ્યાએ ફાયદો થાય. શું કામ કે તમારો એક સિમ્પથી જાગે. આ હેમંત સોરેને નાખ્યું, એમની પત્ની કાલે જ મેં સભા એની જોઈ, આંખમાં આંસુ આવી ગયા. બધા લોકોએ નારા લગાડ્યા કે ઝારખંડમાં નહીં આવવા દઈએ ભાજપને. આદિવાસી સમાજમાં ભાજપ વિરુદ્ધ એક નારો ચાલી ગયો છે. એટલે આનાથી શું છે, અરવિંદજીને તકલીફ 100% પડશે કારણ કે પોતે ડાયાબિટીસ, હાઈવે ડાયાબિટીસ છે એને તકલીફ છે, છતાંય જેલમાં રહેવું પડશે, મુશ્કેલી. પણ આમ આદમી પાર્ટીને ખૂબ ફાયદો થશે. અચ્છા, આપણે ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં તો બીજેપીના જે ઉમેદવાર છે મનસુખભાઈ વસાવા આરોપ લગાવી રહ્યા છે કારણ કે MIM પણ હવે ત્યાં લડવાનું છે. મનસુખ વસાવાનો આરોપ છે કે ઓવેસીની પાર્ટી અને આપ આ બંને ગઠબંધન છે અને એ બીજેપીને હરાવવા માટે, બીજેપીના વોટ તોડવા માટે કામે લાગ્યા છે. મને તો એ નથી સમજાતું કે ભાજપે ઓવેસીની જરૂર શું કામ પડી. ભાજપે મનસુખભાઈ તો તમારી બી ટીમ કહે છે કે તમારી મનસુખભાઈને તો આમે નિવેદનોમાં કાંઈ હોતું નથી. માનતા મનસુખભાઈને ભાજપ વાળા જે ચિઠ્ઠી પકડાવી બોલતા હોય છે. પણ મને એ આશ્ચર્ય થાય છે કે ગાંધીનગર અને ભરૂચમાં, ગાંધીનગરમાં એક ભાઈને 10 લાખની લીડ જોઈએ છે એવી વાત છે. એટલે ઓવેસીની શું કામ જરૂર પડી યાર? કે તમારે ગુજરાતમાં પણ ઓવેસીને તમારે લાવવા પડે. ભાજપ એમ કહેતું કે અમને 5 લાખથી લીડથી જીતીએ છીએ, તો પછી ઓવેસીની શું જરૂર પડી? પણ એવું તમે કેવી રીતે કહી શકો કે એ બીજેપી સાથે, કારણ કે એ તો
કોઈ પણ પાર્ટી આવે તો કોઈના વોટ તો તમે તોડવાના હું એ જ જ છે કહું છું ને, ને, તમે કોઈના વોટ તો તોડવાના જ તમે છે. કોઈ 50 લોકોને ફોન કરો ને, હા તમે 50 લોકોને ફોન કરશો ને તો એ કહેશે ઓવેસી એટલે કોણ છે. ઓવેસીનું કામ જ એ રહ્યું છે ભાજપને સપોર્ટ કરવાનું, અને હું તો એમ કહું છું એ દેશ માટે ખૂબ નુકસાનકારક છે. આજે ભરૂચમાં સ્વાભાવિક છે કે મીમ આવે એટલે મુસ્લિમોના મત ડાયવર્ટ થાય, તો સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીને નુકસાન થાય. એ લોકોની ગણતરી એવી છે કે મીમને ઊભો રખાવીએ એટલે 30 થી 40 હજાર કે 20 હજાર કે 10 હજાર વોટ જાય તો સામે 30-40 હજાર ભાજપને ફાયદો થાય. અત્યારે ભાજપ 1 લાખની લીડથી હારી રહ્યું છે ભરૂચ સીટ અમારા ઇન્ટરનલ સર્વેમાં. અચ્છા. હા, હવે માની લો કે છોટુભાઈ વસાવાની પાર્ટીનો પણ આ લોકો કોશિશ કરે. છોટુભાઈ તો મજબૂત છે, મને ખબર નથી, પણ મહેશ વસાવાને લઈ ગયા છે, બરાબર છે. એટલે એમાંથી એ લોકો પ્લાનિંગ કરે કે આદિવાસીના વોટ છે એ તૂટે. ચેતરભાઈ, અત્યારે ચેતર હીરો છે આદિવાસીમાં. બીજું આખી ભરૂચની જનતા 30 વર્ષમાં જાણ્યું છે કે મનસુખ વસાવા કંઈ કર્યું નથી નિવેદનો સિવાય, અને જે ગાળાગાળી કરે છે. હમણાં આદિવાસી સમાજમાં કેટલી ગાળોગાળી કરી, મહિલાઓને ગાળાગાળી કરતા હોય, અને વચ્ચે એને રાજીનામું આપીને ભાગી ગયા હતા ભાજપમાંથી. એટલે લોકોને એવું છે કે સાંસદ તરીકે આને છૂટીએ તો ફરીથી રાજીનામું આપીને વહી જશે. અચ્છા. એટલે લોકો છૂટવાના નથી. એટલે ભાજપને એવું લાગે છે કે અમારી ભૂલ થઈ ગઈ છે મનસુખ વસાવાને આપીને ટિકિટ, પણ જીતાડવા તો એને 26 જીતાડવાની કોઈ જો કોશિશ કરે છે એના ભાગરૂપે આ લોકો લાવ્યા છે મીમને. પણ મને લાગે છે કે તમામ સમાજ, માઇનોરિટીથી માંડીને તમામ લોકો સમજે છે કે ભાજપ કયા હદ સુધી જઈ શકે એમ છે. એટલે મને નથી લાગતું કે આ લોકો કોશિશ કરશે, પણ તોય ભરૂચ અમે જીતીશું. ઓકે, બીટીપીની વાત કરી, છોટુ વસાવાની વાત કરી છે, બીજેપીમાં જોડાઈ ગયા છે. એક સમયના ગુરુ ચેલા ચૈતર અને વસાવા બ્રધર્સ, હવે એ બંને બ્રધર્સ તો અલગ પડી ગયા. લાગે છે કે છોટુ વસાવા જે ગુરુ હતા અને હવે ચેલા તો આપની પાસે છે, કોણ ભારે પડશે, ગુરુ કે ચેલા? જુઓ, છોટુભાઈ છે ને એને જોઈન્ટ નથી કર્યું, એને અલગ પાર્ટી બનાવી. મહેશ વસાવા એમના દીકરા, એમણે ભાજપ જોઈન્ટ કરી લીધું. આ લોકો ખરેખર હું એમ કહું છું કે મહેશભાઈની શું મજબૂરીઓ ખબર નહીં, પણ છોટુભાઈએ તો સ્પષ્ટ ભાજપને ના પાડી દીધેલી. હા, છોટુભાઈ આદિવાસીઓના હિત માટે ખૂબ લડત ચલાવી છે, પણ અલ્ટિમેટલી આ લોકો ડરાવે, ધમકાવે, કોશિશ કરે. એટલે અમને એવો ડાઉટ છે કે છોટુભાઈ ઉપર પણ પ્રેશર આ લોકો કરશે. મહેશ વસાવા તો ઓલરેડી જોડાઈ ચૂક્યા છે અને દીકરા જ છે, બરાબર છે, ભાજપમાં. એટલે હવે આદિવાસી સમાજ પણ ભાજપની ચાલને સમજી ચૂક્યો છે, કારણ કે ભાજપ છે ને એ યુસીસી લાવવાનો છે, પ્લાન છે. એને પહેલાં જ યુસીસી લાવવું હતું, રામ મંદિર પહેલાં, પણ આદિવાસી સમાજ વિરોધ કરે ને 66 આખી દેશમાં આદિવાસીની જે સીટો છે એમાં નુકસાન જાય એમ હતું, એટલા માટે થઈને યુસીસી અત્યારે નથી લાવ્યું. ભાજપ મને લાગે છે 2 કામ કરશે. આ જો ભૂલથી પણ 24માં આવી ગયું, આવશે નહીં, પણ ભૂલથી આવી ગયું તો પેલા ખેડૂતોના 3 કાનૂન પાછા લાવશે કદાચ, ડેન્જર કરીને. એટલે બધી જમીનો ઉદ્યોગપતિઓ રાખી લે એવું બની શકે, અને યુસીસી લાવશે જેમાં આદિવાસીઓની સંસ્કૃતિ ખતમ કરી નાખશે. એટલે આદિવાસીઓના ડર છે, એટલે તો ચેતરભાઈ વસાવા હીરો થયા હતા. ચેતરભાઈ વસાવા યુસીસીના વિરોધ કર્યો ગામડે ગામડે, અને ત્યારે એમણે કર્યું. મારા એમાં શું સંદીપજીએ નિવેદન કર્યું હતું યુસીસીને લઈને, તો આખા આદિવાસી સમાજે રાજીનામા આપી દીધા હતા મારી પાર્ટીના. એટલે મેં કીધું કેમ, તો કે આ અમારા આ તો યુસીસી આવે એટલે અમારી સંસ્કૃતિ ખતમ થાય. મેં તો પેલો હું વિરોધ કરીશ, અને મેં પીસી કરી, મેં અરવિંદજીની વાત કરી, ભગવત માનજીને વાત કરી કે આદિવાસી સમાજની સંસ્કૃતિ ખતમ થાય એ તો આપણે બિલકુલ નહીં ચલાવી લઈએ. એટલે આખો આદિવાસી સમાજ છે એ આમ આદમી પાર્ટીમાં અને ચેતરભાઈના વસાવામાં સમર્થનમાં આવી ગયો. અને તમે જોતા હશો હજારો લાખો લોકો નીકળે છે. તમે ચેતરભાઈની ખાલી રેલી હોય યાર 8-10 હજાર હોય કાર્યકર્તાઓ, એ કેમ? પણ ઈશુદાનભાઈ, આપે પણ પત્રકારત્વ કર્યું છે અને આપે પણ આ સવાલો એ સમયે ઉઠાવ્યા જ હતા કે ભાઈ જ્યાં ભીડ હોય એ મતમાં પરિવર્તિત થાય એ કેટલું યોગ્ય છે, એ જરૂર. એટલે આપને તો ખબર જ છે કે ભીડ હોય એ જરૂરી નથી કે મતમાં પરિવર્તિત થાય. બહુ સાચી વાત છે. ભીડ 2 પ્રકારની હોય છે. એક ભીડ એવી હોય છે જે લાવવામાં આવે, બસો દ્વારા, એસટી દ્વારા, સરકારી ઉપયોગ દ્વારા, અથવા ખાનગી હોય તો અમારા જેવાની સભા હોય તો કે બહારથી બસોમાં. પણ એ કોઈ કાર્યકર્તાઓની ભીડ, જે જનૂનની ભીડ હોય કે ભાઈ કરીને જ બતાડવાની છે, તો એ 2માં ફરક હોય. અને ચેતરભાઈ વસાવા સાથે છે એ કાર્યકર્તાઓની ભીડ છે કે જે એક ગામમાં એક કાર્યકર્તા હોય તો ગામનો એક વોટ ન જાય. હા, અને ચેતરભાઈની બીજી વસ્તુ કહું કે એને 1,00,000 વોટ તો એ ખાલી આમાંથી મળ્યા છે ને, ડેડિયાપાડામાંથી.
તો આ વખતે તો સાંસદ તરીકે ઊભા છે, એટલે 1.25 લાખ ડેડિયાપાડાના અને 1.25 લાખ ઝઘડિયાના 2.5 લાખ વોટ તો 2 વિધાનસભામાંથી મળવાના છે. તો ભરૂચ લોકસભા બેઠક તમે કેટલા મતોથી જીતી રહ્યા છો તમારા મતે? હવે 36% વોટ છે એ વસાવાના છે ભરૂચ લોકસભાનું તમે એનાલિસિસ કરો તો, અને 14% છે માઇનોરિટી છે. હવે 50% થયા. વસાવામાં 70% થી 80% વસાવા એ ચેત્રભાઈ વસાવા સાથે છે. તમે વિચાર કરો. હા, ઇવન મનસુખભાઈ વસાવાને આ લોકો ઉપર ઉપાડીને નચાવતા હતા, એમાં ગીત ચાલતું હતું, એક જ ચાલે છેતર ચાલે. તમે કદાચ વિડીયો જોયો હશે, બરોબર છે. એટલે બીજું કે સ્વાભાવિક પણ ઇન્ડિયા ગઠબંધન છે, એટલે કોંગ્રેસના વોટ જે મળેલા છે બધા એ તો સ્વાભાવિક છે, અને 2 ભેગા કરો એટલે ખૂબ એ થાય. એટલે અમારી ગણતરી એવી છે, અમે લીડમાં આમ તો જનરલી આપણે ભવિષ્યવાણી નથી કરતા, પણ લાખ ઉપરની લીડથી ભરૂચ સીટ જીતી રહ્યા છે. ઓકે, વિસાવદરમાં ક્યાં પેચ ફસાઈ ગયો આપને શું લાગે છે? વિસાવદર, કારણ કે 5 બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ, વિસાવદર ન આવી. ઈસુભાઈને વિસાવદરની ચૂંટણી લડવાની ઈચ્છા હતી? હવે તમને વિસાવદરની એક ઇન્ટરેસ્ટિંગ વાત કરું. જે આમ તો અરવિંદ કેજરીવાલજીને મને જે છોડીને ગયા છે એ લોકો બધા પસ્તાયા છે. અમારા ધારાસભ્ય છે બિચારા ગયા, કારણ ઘણું પણ હોઈ શકે. ભાજપ તો પાછું હોશિયાર છે ને, તમને ખબર હોય તો એને પહેલાના જે નેતાઓ હતા તો યુટ્યુબ ઉપર કોઈ સીડીઓ આવે દુબઈથી મૂકે કે એવું કંઈક હતું, મને બહુ ખબર નથી. એટલે આમાંય ક્યાંક બિચારાને ફસાવી દીધું એવું બની શકે, એટલે સ્વાભાવિક છે. એટલે ભાજપમાં જોઈન્ટ થયા, પણ 400 પારની વાત કરતા હતા. એ વિસાવદરની ચૂંટણી કેમ અટકાવી દીધી? એને ડર હતો કે માની લો કે આખા દેશમાં નારો આપણે લગાવતા અને વિસાવદર હારી જઈએ તો 2 વસ્તુ થાય, કે આમ આદમીમાંથી જે જાય છે એ પાછો આવતો નથી સત્તામાં, એટલે કોઈ જાય નહીં. આમ આદમી પાર્ટીનો આટલા વેવની વાત કરતા હોય, 5-5 લાખની લીડની, 26 સીટની, અને વિસાવદર હારી જાય એટલે આબરૂ ધોવાણ થાય. અચ્છા, 27માં કોઈ રોકી ન શકે. ત્રીજું કે આ જ વિસાવદર સીટ ઉપર લીડર જાય વિધાનસભામાં તો ખબર છે કે વિધાનસભા હાલવા ન દે. એટલે આખું પ્લાન એવું કર્યું કે હાઈકોર્ટમાં છે ને અહીંયા છે ને ત્યાં છે ને, ચૂંટણી પછી તો ત્યારે એમનું છે. હું તો એમ કહું છું, હિમાચલ પ્રદેશના 6 ધારાસભ્યો કોંગ્રેસમાંથી જે ક્રોસ વોટિંગ કરેલું એને સુપ્રીમ કોર્ટમાં હતી, એને જો ચૂંટણી જાહેર થઈ જાય તો આ કેમ ન થાય? એટલે ડરી ગઈ ભાજપ. હા, અને જો વિસાવદરની ચૂંટણી આપત તો ભાજપને બતાવી દેત કે હજી અમે જીવીએ છીએ. એટલે વિસાવદરથી ઈશુદાનભાઈ ચૂંટણી લડત, પેટા ચૂંટણી? એ તો હું એટલા માટે કોમેન્ટ ના કરી શકું, પણ તમે જે મેચ હતી હોય ને એ મેચને જે દ્રષ્ટિએ જોઈએ તો ટાઈ પડી હોય અને પછી 5-5 ઓવરની આવે ને, અને જે રસાકસી થાય ને એવી રસાકસી અમને દેખાતા પડે. અચ્છા. અને વિસાવદર આજે નહીં તો 2 મહિના પછી, 2 મહિના નહીં તો 2 વર્ષ પછી લખીને આપું છું, સીટ આમ આદમી ફરીથી જીતશે અને ડંકો વગાડીશું. ઓકે. બીજેપી કહી રહી છે 26માંથી 26 સીટ ફરી એક વખત અમે જીતવાના છીએ, હેટ્રિક મારવાના છીએ. કોંગ્રેસ કહી રહી છે 26માંથી 12 સીટ તો અમારી છે. ઈશુદાનભાઈ શું કહે છે? ઇન્ડિયા ગઠબંધન તરીકે હું કહું છું, આ વખતે 2004 જેવું પરિણામ હું જોઈ રહ્યો છું. 12 થી 14 સીટ ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં જીતે એવી શક્યતાઓ છે. અને બંને તમારી આપવાળી? હા, બંને જીતીશું. બીજી વાત જે હું કહી રહ્યો છું એ છે કે 2014માં 26માંથી 26 સાંસદ આપ્યા. ઉકાળ્યું શું? ગેસના સિલિન્ડરના ભાવ વધ્યા, કોઈ સાંસદ રસ્તા ઉપર ઉતર્યું? અરે આટલી બધી યોજનાઓની વાત કરે છે, ઉજ્જવલા યોજનાની વાત કરે છે. હું એ જ કહું છું કે ડીઝલ પેટ્રોલના ભાવ 62 થી 92 કર્યા, કોઈ સાંસદ બોલ્યું? ખેડૂતો 700 મૃત્યુ પામ્યા ત્યાં આ 3 કાયદાની વિરુદ્ધમાં, કોઈ સાંસદ બોલ્યું? આ લોકોને 26 આપે ને તો કરે શું? આ લોકોને 26 આપો એટલે ગેસના સિલિન્ડર 1800 કરાવશે. એટલે આપણા હશે ઇન્ડિયા ગઠબંધનના તોય લોકો બોલશે, અને પાર્ટીની સરકાર હશે તો એના વિરુદ્ધમાં બોલશે. તમે મને સંધ્યાબેન એવું કહો 26 સાંસદમાંથી મને એક સાંસદ જે ગુજરાતનો 10 વર્ષમાં અવાજ ઉઠાવીને કંઈ પ્રશ્ન સોલ્વ કરાવી મને બતાવો. મેં તો કાલે આખો એનાલિસિસ કર્યું 26 સાંસદોનું. પ્રશ્નો કેવા પૂછે છે. અચ્છા, ગ્રાન્ટો 50% વાપરી નથી. વિચાર કરો તમે, 440 કરોડમાંથી 220 કરોડ જ વાપરી છે, ગ્રાન્ટો વપરાવી નથી શક્યા. આવા નમાલા નેતાઓની આપણે જરૂર હોય? મૂકો ઇન્ડિયા ગઠબંધનના, ભૂકા કાઢી નાખીએ. તો પ્રજાનો અવાજ આજે હું એમ કહું છું, 400 ગેસનો સિલિન્ડર 1100 પહોંચાડ્યું. હવે ભૂલથી 24માંથી તમે આવી જાય
તો 1800 નહીં કરે એની ગેરંટી શું? આમ રેશિયો ગણો 400 થી 1100 તો 1800 થાય. બીજું, કારણ દેશ પ્રેમથી ગુજરાતી પ્રેમ નથી. જો ગુજરાતીથી પ્રેમ હોત તો મારા સંધ્યાબેનને 450 ગેસનો સિલિન્ડર કેમ ના આપે? રાજસ્થાનની બહેનોને આપે તો. મારા સંધ્યાબેનને 3000 રૂપિયા મહિને કેમ ન આપે? મધ્યપ્રદેશની બહેનોને આપે. શું ગુજરાતની બહેનોએ ગુનો કર્યો ભાજપનો? ત્રીજી વસ્તુ કે તમે વિચાર કરો કે તમે જે બોલતા હતા એની વિરુદ્ધમાં કામ કર્યું છે. તમે એવું કહેતું હતું કે ભાઈ રૂપિયો છે એ ગગડવો ના જોઈએ, કે મેં કે સરકાર ચલાવી, મને ખબર છે ગગડે નહીં. તો 84 પહોંચાડી દીધો. એનઆરઆઈ બધા ખુશ છે, કારણ કે ત્યાં તો રૂપિયામાં આપણે વધારે આવે ને એટલે એનઆરઆઈ ખુશ છે. મોંઘવારી, અચ્છા 56 લાખ કરોડનું દેવું હતું 2000 એટલે 1947 થી માંડી અને 2014 સુધી 67 વર્ષનું શાસન ગણો ને, બધામાં બાજપાજી આવી જાય. એણે સારું કર્યું, હું કહું છું. 56 લાખ કરોડનું દેવું હતું તો એ વધીને 7, 9 કે 10 વર્ષમાં કેટલું થાય? 10 લાખ કરોડ વધે ને. 205 લાખ કરોડનું દેવું થયું છે. અને એમાં એરપોર્ટ વેચી નાખ્યા, ટ્રેનો વેચી નાખી, કોન્ટ્રાક્ટ કાયમી પેલા કર્મચારીઓ હતા એને તમે એ કરી નાખ્યા કોન્ટ્રાક્ટ પર. તમે આને તમે જોઈ લ્યો, અગ્નિવીર 4 વર્ષની નોકરી, જ્યાં સગાઈ કરવાની આવે તો રિટાયર થઈને આવી ગયો. અને છતાંય તમે 205 લાખ કરોડનું દેવું કરો તો 24માં ભૂલથી આવી ગયા તો પેટ્રોલ ડીઝલ 150 હશે, એની નહીં હશે એની ગેરંટી શું? આ બધું કોઈ ઉદ્યોગપતિની નહીં હોય એની ગેરંટી શું? એટલે આ બધું ડેન્જર છે. જો આમાં ક્યાંય પણ પબ્લિક ભૂલ કરી ગઈ ને તો મને તો લાગે છે કે 29માં ચૂંટણી ન પણ આવે. ઓકે, ઠીક છે. છેલ્લો સવાલ, સ્ટાર પ્રચારક કોણ? કારણ કે સામાન્ય રીતે આપણે જોતા આવ્યા છે કે અરવિંદ કેજરીવાલ આવતા હોય છે પ્રચાર કરવા માટે, પરંતુ આ વખતે તમારા સ્ટાર પ્રચારક કોણ? તો પછી અમારે ભગવત માન સાહેબ આવશે, અમે પણ અહીંયા છીએ. અને સ્વાભાવિક છે કે ગુજરાતની લીડરશિપ તો છે જ, પંજાબથી પણ નેતાઓની લિસ્ટ અમે બનાવી રહ્યા છીએ. રાઘવ ચડ્ડાથી માંડીને નેતાઓ બધા આવશે. અને જ્યારે ફોર્મ ભરાવાનું હશે ત્યારે કોશિશ કરીશું, કારણ કે અરવિંદજી પણ આવવાના હતા. સ્વાભાવિક છે કે અરવિંદજી અત્યારે જેલમાં છે એટલે માન સાહેબ આવશે. બિલકુલ. હા, અને બાકી રૂટીનમાં તો અત્યારે ડોર ટુ ડોર અમારું ચાલી રહ્યું છે. ચેતરભાઈ જેલમાં ગયા, તમને આશ્ચર્ય થશે ભાજપનો દાવ કેમ ઊંધો પડ્યો. જો જેલમાં મોકલવાની સત્તા એની છે. હવે અમે રડ્યા કરીએ જેલમાં મોકલી દીધા, જેલમાં મોકલી, એટલે એનાથી મતલબ નથી. અમે ઊંધું દાવ કરીએ છીએ. પોલિટિકલ જવાબ વાજપેયીજીએ બહુ સાચી વાત અડવાણીજીને કીધેલી કે પોલિટિકલ છે ને એનો જવાબ અદાલતોમાં ન હોય, પોલિટિકલ જ હોય. હા, આજે ચેતર વસાવાને જેલમાં નાખ્યો તો મેં 2 લાખ પત્રિકાઓ ઘરે ઘરે પહોંચાડી દીધી. સુદાનભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. લોકસભાની ચૂંટણી વિશે આપણે વાત કરી છે, સાથે જ 2 બેઠકો વિશે પણ તેમણે વાત કરી છે. તેમણે કીધું છે કે ભરૂચ અને ભાવનગર તો અમારી જ છે. ભલે બીજેપી કહેતી કે 26માંથી 26 તેઓ જીતવાના છે, પરંતુ ઇન્ડિયા ગઠબંધન સાથે ગુજરાતમાં તેઓ 12 થી 14 સીટ જીતી શકે છે તેવો દાવો ઈશુદાનભાઈનો છે. જોકે તેમનું ભવિષ્ય શું છે તે વિશે તેઓએ ફોડ નથી પાડ્યો. અત્યારે બસ આટલું જ. રજા આપશો.